વિશ્વ યોગા દિવસ એટલે ફક્ત ફિટનેસની ઉજવણીનો દિવસ નથી. એ દિવસ છે એવા જીવન મૂલ્યોને માન આપવાનો જેમાં શારીરિક શક્તિ સાથે મેન્ટલ સ્ટ્રેન્થ અને આત્મવિશ્વાસનો પણ સમાવેશ થાય છે. અને એ યોગની જ મહાનતા છે કે આજે માત્ર સામાન્ય લોકો નહીં પણ સ્પેશિયલ બાળકો પણ યોગાથી પોતાનું જીવન બદલી રહ્યા છે. ત્યારે વિશ્વ યોગા દિવસે વાત કરીએ એવા બાળકની કે જેનો જન્મ ડાઉન સિન્ડ્રોમ સાથે થયો. આ બાળકનું નામ છે મંત્ર શારીરિક અને માનસિક રીતે અન્ય બાળકો કરતા અલગ હોવા છતાં તેને ક્યારેય હાર માની નથી. તે યોગા દ્વારા તેમના જીવનમાં આગળ વધી રહ્યો છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારો સન છે મંત્ર એ ડાઉન સિન્ડ્રોમ બાળક છે. જનરલી ડિઝેબિલિટી તો 21 પ્રકારની હોય છે. યોગા મંત્ર 6-7 વર્ષનો તો ત્યારથી કરે છે. અને ડાઉન સિન્ડ્રોમ બાળકો જે છે જે મંત્ર અત્યારે જે સફર કરે છે એ કેટેગરીમાં બાળકોનું બોડી એકદમ ફ્લેક્સિબલ હોય છે. એટલે ડાઉન સિન્ડ્રોમ બાળકો માટે યોગા કરવું થોડું ઇઝી હોય છે કમ્પેર ટુ બીજી ડિઝેબિલિટીના કિડ્સ. પણ હા, જે ઓટિસ્ટિક કિડ છે, એડીએચડી કિડ છે, એ લોકો બી સારો યોગા એટલા માટે કરી શકે કારણ કે એમનામાં એટલી બધી એનર્જી હોય છે અને એ કરવાથી એ થાકે છે. પ્લસ યોગાના બેનિફિટ સીપી બાળકોને બી મળે છે કારણ કે એ લોકોના બોડી સ્ટીફ હોય છે એટલે એમાં એ લોકોને એક્સરસાઇઝના રૂપે કરી શકે છે. અને યોગા કરવાથી બાળકોને બેનિફિટ ખાસ કરીને સ્પેશિયલ કિડ્સને ઘણા બધા બેનિફિટ થાય છે. એ લોકો કોન્સન્ટ્રેશનમાં એ લોકોનું શું કહેવાય થાય છે, એ લોકોની એનર્જી વપરાય છે અને એને લીધે એ લોકો આગળ જઈને બીજા જે માઇલસ્ટોન્સ છે એ એચીવ કરવામાં એ લોકોને ઘણું ઇઝી પડે છે. કેટલા વર્ષથી યોગા કરતા હશે? શું મંત્ર આઈ થિંક અત્યારે 23 વર્ષનો છે પણ એ 6-7 વર્ષનો હતો ત્યારથી અમે યોગાની પ્રેક્ટિસ કરાવીએ છીએ અને 1-2 વર્ષની અંદર એ બધા યોગા કરવા માંડ્યો હતો. કેટલું ટફ હતું શીખવાડવા માટે? સ્ટાર્ટિંગમાં બધા સ્પેશિયલ કિડ્સ બાળકોના પેરેન્ટ્સને ડિફિકલ્ટી પડે જ છે. ખાસ કરીને બાળકો પાસે શું કરાવવું કે ઘણા બાળકો સારા મ્યુઝિકમાં હોય છે, ઘણા લોકો સ્વિમિંગમાં સ્પોર્ટ્સમાં હોય છે, ઘણા લોકો રનિંગમાં હોય છે, ઘણા લોકો યોગામાં હોય છે. પણ યોગા એક એવી વસ્તુ છે કે જે ઇન્ડોર થઈ શકે છે. પેરેન્ટ્સે બહાર જઈ અને બીજો કોઈ જગ્યા ઉપર કોઈની હેલ્પ લેવાની ઓછી થઈ છે. અત્યારે તો ઓનલાઈન માધ્યમથી બી બાળકો ઘરે યોગા કરી શકે છે અને આગળ જઈને એ થેરાપીમાં બી ઘણું બધું યુઝફુલ થાય છે. યોગા કરવાથી સ્પેશિયલ ડાયટમાં શું ડિફરન્ટ થતું હશે અને ફેર શું પડતો હોય છે બોડી લેવલ? જનરલી આ બધા બાળકો છે ને બહુ ચંચળ હોય છે પણ યોગા એક વસ્તુ એવી છે કે જે એમનામાં કોન્સન્ટ્રેશન વધારે છે, એમનામાં એક જે સ્થિત પ્રજ્ઞતા જે ધ્યાન રાખવાનું એ લોકોમાં આવે છે, ફોકસ કરવાનું આવે છે, એ ઘણું બધું એમનામાં ચેન્જ આવે છે જે અમે મંત્રમાં ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ. આજે વિશ્વ યોગા દિવસ છે, તેને લઈને શું કહેશો? વિશ્વ યોગા દિવસના દિવસે હું મારા સ્પેશિયલ પેરેન્ટ્સને એ જ કહીશ કે આ જે પ્રમાણે ફરીથી અમારા બાળકોને સ્વીકારો છો. યોગામાં બી અમારા બાળકો ઘણું સારું કરી શકે છે. મંત્રની વાત કરું તો રાજકોટમાં જેટલા બી યોગા દિવસ, સૂર્ય નમસ્કાર કોમ્પિટિશન થઈ છે એમાં મંત્ર અને એમની આખી ટીમે પાર્ટિસિપેટ કર્યું છે અને રેન્ક બી સારા એવા લઈ આવ્યા છે. તો હું એક જ વસ્તુ કહીશ કે બાળકોને પ્રોત્સાહન આપો. ખાસ કરીને તમારા સોસાયટીમાં જો તમને કોઈ સ્પેશિયલ બાળક દેખાય, તમારી આજુબાજુમાં કોઈ બાળકો દેખાય તો એમને તમારી સાથે ઇન્વોલ્વ કરો. એ લોકોમાં બી ટેલેન્ટ છે એ વસ્તુ તમે જુઓ. કેમ? કારણ કે આજે આપણે જો આ વસ્તુ સ્વીકારશે નહીં પણ તમે જુઓ સમાજ અત્યારે આપણે વિચારવા જઈએ કે આપણું બોલિવૂડ તો એ તારે જમી પર સિતારે જમી પર શું કામને લઈ આવે છે? આપણા માટે જ લઈ આવે છે કે આ બાળકો બી ઘણું બધું કરી શકે છે.